હેલો ગાઈસ, સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. ને આપણે હવે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે નીકળવાનું છે અહીંયાથી. હવે જવાનું છે તમકેશ્વર મહાદેવના દર્શન કરવા. અને જોઈ લો તમે અહીંનો નજારો. તમકેશ્વર મહાદેવ મંદિર. ના નહીં તો માય ઓલા વ્લોગ બગડી ગયા આખો. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ દમણ. જોઈ શકો છો તમે નજારો દમણનો. હેલો ગાઈસ, આપણે જવાનું છે બોટિંગ કરવા. તો તમે કાતે અહીંયા ભાઈ બીજી રાઈસ છે, જોવો તમે. હજી બહાર નીકળવાની, હજી બહાર નીકળવાની એવો અમારા દાદા. લોખંડ ની છે તોય લાગી છે, લોખંડ ની છે તોય આલો પાણી મુકાઈ કેમ ફરી ગયા આમાં જા બેંગ્લોર ની બાજુમાં ત્યાં છે મહિષાસુરી માતા. ત્યાં મળી લોકો મહિષાસુરી માતા કે મહિષાસુર નો વધ કર્યો અને ત્યાં મહિષાસુરી ન્યાય માથે જ છે. ત્યાં સુધી ઉપર જાવ એટલે ડુંગર ઉપર છે. એની જોડે આ 5 ચામુંડાના ભાગ છે, એટલે એનો ભાગ છે, બરોબર છે. એટલે અહીંયા માણસો સાઈડ આવે ગાડી લઈને પૈસા એને બીજા તમારા થઈ ગયું, બરોબર છે. અને આ હતું નહીં આપણે બોલો ચામુંડા માત કી જય. ગાઈસ, આપણે હવે જવાનું છે શક્તિપીઠ. સસન કથા છે પોર્ટુગલમાં. અરે ભાઈ 600 પગથિયા છે અને આપણે દોડતા દોડતા ચડ્યું છે એટલે થાકી જશે. હા ભાઈ બંધો 600 પગથિયા ભાઈ બંધ. આપણે આવી ગયા છીએ ગાઈઝ માથે. આમ છે જો એટલા પગથિયા આવ્યો લાગે. ફાઇનલી ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. અને જોઈ શકો છો તમે માથે લે આવો વ્યૂ આવે છે. હાલો આવું. આપણે ભાઈ માથે આવી ગયા છીએ, જોઈ શકો છો તમે.
જો ગાઈઝ આ છે કમળ. લીલા પણ હમણાં પડી જશે. જોઈ શકો છો હવે તમે. જો ગાઈઝ આવડા કમળ અમે બોલો. તો ગાઈઝ આપણી હાથમાં પણ આવી ગયો ફાઇનલી ગાઈઝ. चीटिंग करता है तू. આ ફળ છે જુઓ તમે. આનું નામ તમને આવડતું હોય ને તો કોમેન્ટ કરી દેજો. લાગે ને સ્લો સ્લો જલ્દી. સુરજ ઉગી ગયો છે ભાઈ અને આપણે લઈ લીધી છે થાર. જોઈ લો હપ્તાની રોકડે લીધી. હો મોટા રોકડે.